श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। પૂર્ણ વિવેકનું યથાર્થ સ્વરૂપ આપણે સમજવું છે આજે. એટલે આપણું પોતાનું જે અસંગીપણું છે ને એ આપણા જીવનમાં આવી જાય. જે આત્માના ગુણો છે એ જીવનમાં જીવાય, પૂર્ણ વિવેક થાય તો. સમજી લો કે સુખ ને દુઃખ આવે છે તો જીવનમાં નડે છે ને અડી જાય છે ને હેરાન થઈએ છીએ. તો એ સુખ ને દુઃખ આપણને ક્યારે ના અડી શકે? તો આત્મા અસંગ છે, એ અસંગતા આપણા જીવનમાં વણાય તો સુખ દુઃખ છે એ અડી ના શકે. આત્મામાં કોઈ દેહ નથી કે દેહનો ભાવ નથી કે જન્મ મરણ નથી. તો એ આપણા જીવનમાં વણાય સતત એ ભૂમિકા. તો પછી ભય ભ્રાંતિ ભેદ રહેતો નથી, પણ આપણા જીવનમાં વણાય એ મહત્વનું છે. તો જ્યારે આપણને પોતાનું વિવેક કરી અને યથાર્થ આત્મદર્શન થાય અને એ આત્માનો પ્રકાશ ચિદાભાસ સતત પકડી રાખે ત્યારે જીવનમાં વણાય. હવે ચિદાભાસની અંદર અવિદ્યા સતત પકડાયેલી હોય એટલે જગત સાચું માનવાનું ચાલુ થઈ જાય છે. એટલે નિશ્ચયપૂર્વક આપણું જે અસંગ છીએ, આપણે અજન્મા છીએ, આપણે અવિનાશી છીએ એવો પાકો નિશ્ચય જે છે ને અંદર, એ પાકો નિશ્ચય બની ક્યારે રહે? સતત ભૂલથી એ માયા કોઈ અસર કરી ના જાય અને આપણે દેહ ભાવમાં ના આવી જઈએ, એવું ક્યારે બને? તો એના માટે ભગવાન આપણે આપણા પોતાનું દર્શન સતત કરવાનું છે. પોતાનો હું આ સચ્ચિદાનંદ રૂપે છું ને એવો નિશ્ચય, હું અસંગ છું, હું અજન્મા છું, હું અવિકારી છું, એ પાકો નિશ્ચય ત્યારે થશે સતત આપણે આપણને જોતા રહેશું તો. એટલે અખંડ આપણને જોવાનું રહે તો એ અખંડતામાં ખંડિતવાળી જગતના ભાવની નો કોઈ વિચાર કે હું જન્મ્યો છું એવો વિચાર કે મને નુકસાન થયું છે એવો વિચાર કોઈ ના આવે. અખંડ પોતાનો આત્મભાવ રહે તો તેલ ધારવત અખંડ ભાવ થવો જોઈએ. એટલે નિધિ ધ્યાસન અખંડ થવું જોઈએ કે જેમાં સહેજ પણ માયા ઘૂસવાની જગ્યા ના રહે કોઈ દિવસ. એટલે જે આત્માની અસંગતા છે એ જીવનમાં લાવવાની છે. આત્માનું અજન્માપણું છે એ આપણા જીવનમાં વણવાનું છે. આત્માનું અવિકારીપણું છે એ આપણા જીવનમાં વણવાનું છે. એટલે જીવનમાં વણવાનું છે, જીવનમાં લાવવાનું નથી. અનુભવ લેવાનો છે. અસંગતા, અવિકારીપણું, અજન્માપણું એ લાવવા જ્યાં ને તો આપણામાં, તો પછી આપણે તો એ અવિદ્યા હોય એ લાવવાવાળો હોય, પણ આપણા અંદર એ અનુભવવાનું છે. અસંગતા અનુભવવાની છે, અવિકારીપણું છે, અજન્માપણું છે, હું દેહ નથી, એ પોતાનામાં લાવવાનું નથી, અનુભવવાનું છે. જો ભૂલ થઈ જાય કે લાવવા જઈએ તો લાવનારો ઊભો રહે છે. અનુભવાય ક્યારે કે અંદર લાવવાવાળો જ ખતમ થઈ જાય ને. કેમ કે વાસ્તવિક રીતે ખરેખર આપણું સ્વરૂપ અસંગ છે જ. હવે આપણે અનુભવતા નથી એનું કારણ શું છે? ક્યાંક નિષ્ઠામાં ખામી પડે છે, અવિદ્યા રહી જાય છે, વારંવાર સંગ દોષ કેમ થઈ જાય છે? આપણને દેહાત્મ ભાવ થઈ જાય છે સંગના કારણે, દોષ ઊભો થાય છે. કેમ કે આપણે યથાર્થ આપણને અપરોક્ષ રીતે આપણને સતત તેલ ધારવત જોતા રહીએ ને એવો ભાવ એક આપણો બની જાય ને કે જેમાં ભ્રાંતિ ભેદ ને ભ્રમણાઓ હૃદયની ગાંઠો બધી તૂટી ગયેલી હોય. તો
જેટલા દ્રશ્ય પદાર્થો છે એ તો વારંવાર આપણા જીવનમાં આવે છે સામે, તો એ સાચા છે એના બદલે પ્રાતિભાષિક છે એવો લાગવા જેવું. સાચા છે એ જીવના ભાવને લાગે છે. જે કંઈ સંબંધો દ્રશ્યમાન પદાર્થો સાથેના ઇન્દ્રિયો છે, એના વિષયો છે, વ્યક્તિઓને તારા માન્ય છીએ અને જે વ્યવહારિક જીવન જીવાય છે, તો એમાં બે રીતે જીવાય. એક તો બધું ખાલી દ્રશ્ય પ્રતીતિ છે ને એક સાચું છે. હવે વાસ્તવિકમાં એ છે નહીં તો પ્રાતિભાષિક છે જ, બહારના જે વિષયો છે તે. અને આપણું હોવું જે છે તો આપણે પારમાર્થિકમાં છીએ. જગતની સત્તા આપણે અવિદ્યાની સત્તા માની લીધી છે, એનાથી આપણું હોવું જે છે એમાં અસંગી છે જ. તો આપણે નિત્ય અસંગી છીએ અને એ અસંગપણું કાયમને માટે સ્થિર થઈ જાય. આપણું ચિત્તમાં અસંગતા આપણી રે કાયમ, અને આપણને કદીએ છોડીએ નહીં, એટલે સ્વરૂપમાં એકતા રહે. જો ચિત્તમાં અસંગતા રહે, સ્વરૂપમાં એકતા રહે, એટલે હું મને છોડતો નથી. ચિત્તમાં અસંગતા રહે એટલે હું બીજું કાંઈ ચિત્તમાં પકડતો નથી બહારનું. અને પછી જે વ્યવહાર થાય તો તે ઉપરામ ભાવથી થાય, સાક્ષી ભાવ. એટલે આપણે આપણા જીવનને ચેતનના રૂપે આપણે અનુભવવાનું છે. એટલે એમાં મુખ્ય શું કરવાનું છે? વિવેક કરવાનો છે. ચિદાભાસ અને આપણો પોતાનો વિવેક કરવાનો છે. તો વિવેક કરવા ટાઈમે આપણે એને કુટસ્થ નામ આપ્યું છે. કુટસ્થનો અને ચિદાભાસનો વિવેક કરવાનો છે. અંદર એકબીજાનો અધ્યાસ થાય છે, એકબીજાને મળે છે, એટલે એમાં અસંગી રહે છે, એને કુટસ્થ કહેવાય છે. તો હવે ચિદાભાસનો અને કુટસ્થનો એકબીજામાં અધ્યાસ થઈ ગયો છે, એકબીજા ભેગા થઈ ગયેલા છે, એને દૂર કરવાના છે. હવે જો સાચો વિવેક થાય અને હું સતત મને જ જોતો રહું છું કે હું અવિકારી છું, અજન્મા છું, અસંગી છું, અને જે અહંકાર છે, જે ચિદાભાસ છે એ મારાથી દૂર છે, બીજો છે, અને એની સત્તા નથી. આપણી અવિદ્યાના કારણે આપણે ચિદાભાસને સત્તા આપી દીધી, અહંકારને સત્તા આપી દીધી, જીવ પણ ઊભું થઈ ગયું. હવે આપણે આપણી સત્તા પાછી ખેંચી લઈએ અને એકલાને રવડતો મેળ દઈએ તો ઉતર્યો અમલદાર કોડીનો. જેમ કોઈ મંત્રીને પાણી ચૂ આપી દે સરકારમાંથી, ભાઈ એમને દૂર કરી નાખો, તો જ્યાં સુધી મંત્રીને સત્તા હોય છે ત્યાં સુધી મંત્રી ઉછળે કૂદે, આકોટા કરે. પણ સત્તા પાછી ખેંચી લેવામાં આવે તો એ મંત્રી બિચારો બાપડો થઈને ફરતો હોય પછી, સત્તા વગરનો. તો આપણે આજે ચિદાભાસ અને અહંકાર એટલે જે જીવ પણ ઊભું થયું છે એમાં આપણે પોતે એને સત્તા આપીએ છીએ કે આ સાચો છે, જગત સાચું છે, જન્મ્યા છીએ એ સાચું છે. તો એકબીજાનો અન્ય અધ્યાસ થઈ ગયો છે, અન્ય અધ્યાસ. કર્તાપણું અને ભોગતાપણું બંને આત્મામાં છે નહીં. અને અહંકારથી એટલે કે ચિદાભાસમાં કર્તાપણું અને ભોગતાપણું ઊભું થયું, એટલે એ ચેતના છે અવિદ્યાવાળી બની ગઈ. તો ચિદાભાસમાં કર્તાપણું અને ભોગતાપણું રહે નહીં. એ ક્યારે બને કે આપણે જેટલા પ્રતીતિ માત્ર જગત છે, પ્રપંચો છે, એને સાચા માન્યા છે, તો એને સમજી લઈએ કે સપનાની જેમ મિથ્યા છે, તો પછી કર્તાપણું ને ભોગતાપણું ઓટોમેટિક બંધ થઈ જાય, કાયમ માટે બાદ થઈ જાય બધું. જે વસ્તુ ખોટો હતી એ વસ્તુને જ દૂર કરી દીધી આપણે. તો અધ્યાસ તો બધા એમાં થતા હતા, ચિદાભાસમાં અહંકાર સાથે અધ્યાસો થતા હતા. તો એ અધ્યાસ બંધ ક્યારે થાય કે એની સત્તા પાછી ખેંચી લઈએ અને પોતે હાર સ્વીકારી લે કે ભાઈ હું તો ખોટો હતો. તો પછી એની અંદર અધ્યાસ બંધ થઈ જાય છે. અધ્યાસ બંધ થઈ જાય છે એટલે એકલો ચિદાભાસ રહે છે, અવિદ્યા વગરનો છે તો ચિદાભાસ. તો એ અવિદ્યા વગરના ચિદાભાસમાં જ્યારે જીવન જીવાય અને એ અવિદ્યા વગરના ચિદાભાસમાં
ચેતન અસંગ છે એવી સત્તા, એવી અસંગતા કેળવી શકાય. એ ચિદાભાસ અવિકારી છે આત્મા, તો અવિકારી સત્તા આત્માને લક્ષમાં રાખી અને ચિદાભાસ ચોખ્ખે ચોખ્ખો આત્માવત થઈ અને જીવન જીવે. કેમ કે અસંગતા જે છે એ આત્માની છે, એ કાંઈ ચિદાભાસની નથી. અવિદ્યાના કારણે હું સંગી છું એટલે દુઃખી થઉં છું એવું બને છે. વિદ્યાના કારણે હું અસંગી છું તો એ ચિદાભાસ કહે છે કે હું અસંગી છું, તો એ પણ અધ્યાસ છે. આત્મા સિવાય બીજો કોઈ અસંગી છે નહીં. પણ અધ્યાસ અન્યોન્ય થાય છે ને, એક સત અધ્યાસ થાય છે અને એક ખાલી અવિદ્યાના કારણે અધ્યાસ થાય છે. બે અધ્યાસ છે. જ્યાં સુધી આપણે બેઠા હોઈએ અને ત્યાંથી આગળ ચાલવા માટે તૈયાર કરવો પડે એને વ્યવહારમાં ચિદાભાસને અને અહંકારને, તો એ વિચારપૂર્વક ઉપાધિવાળી સ્થિતિમાંથી નીકળી, બંધનવાળી સ્થિતિમાંથી નીકળી અને ઉપાધિ રહિત હું જન્મ મરણ વગરનો છું, હું અવિકારી વગરનો છું, અવિકારી છું, હું અસંગી છું, એવી મતલબ કે જીવ ભાવની ઉપાધિ વગરનો જે ચિદાભાસ થાય, તો એવી સ્થિતિ ચિદાભાસની બની શકે છે. ત્યારે જીવનમાં પરમાત્મા વણાઈ જાય, આત્મા વણાઈ જાય. એટલે પહેલું તો ચિદાભાસ અને કુટસ્થ વચ્ચે જે એકબીજાનો અધ્યાસ થઈ ગયો છે ને, ભેગું થઈ ગયું છે, એ કાયમી છે જ, કુટસ્થ અને ચિદાભાસ. કારણ કે કુટસ્થ વગર ચિદાભાસની કોઈ સત્તા નથી, તો કાયમી ભેગું થઈ ગયેલું છે. હવે એની અંદર અવિદ્યા બેઠી છે, તો ચિદાભાસ અને હું કુટસ્થ બંને અલગ છીએ એ વિવેક કરીએ તો એ અલગપણાનો વિવેક થશે ને, તો અંતઃકરણ વાળું ચેતન બની ગયું છે ને, એમાંથી અંતઃકરણ બાદ થઈ જશે. ચિદાભાસ બાદ નહીં થાય. ચિદાભાસ પોતે અભિમાન ધારણ કરી લે છે, ચેતનનું, અસંગીનું, અવિકારીપણું, અજન્માપણું, આ બધું ધારણ કરી લે છે, કારણ કે તે ગુણો આત્માના છે. તો ચિદાભાસની ફક્ત આત્મા સાથે, કુટસ્થ સાથે એકતા રહે તો એ જીવનની અંદર આત્મા છે એ વણાય. આપણા જીવનમાં આત્માને જીવનમાં વણવાનો છે. તો ચિદાભાસ પોતાને અંદર આરોપ કર્યો છે અને પોતાને સત્ય માની બેઠો છે, અને પાછી એની અંદર પોતાને સત્ય માન્યું છે એટલે અવિદ્યા ઊભી થઈ છે. એટલે પોતાનામાં રહેલો જે ભોગતા ભાવ છે એને સત્ય માની લે છે. ચિદાભાસ પોતે પોતાનામાં કુટસ્થને આરોપિત કરે છે, એકરૂપ બને છે, એટલે પોતાને સત્ય માને છે. એટલે હું છું અને હું સચ્ચિદાનંદ છું એવું રીતનું આપણે કહીએ છીએ, પોતાને સત્ય માન્યો ચિદાભાસે. આત્મા તો બોલતો નથી, અનુભવ નથી કરતો એ કે હું સચ્ચિદાનંદ છું. હવે પોતાનામાં ભોગતા ભાવ જે છે એ સાચો ક્યારે બન્યો? ચિદાભાસે પોતાને સાચો માન્યો એટલે. તો સાચો ગુણ છે, સત્ય ગુણ છે, એ તો કુટસ્થનો છે, ચેતનનો છે. તો ચેતનનો ગુણ ચિદાભાસ પોતાનામાં ધારણ કરે એનો વાંધો નથી. એકલો ગુણ જ ધારણ કરે તો સાક્ષી બનીને રહે છે જીવન. પણ એની સાથે સાથે કરતા ભોગતાપણું જે છે એ પોતાનામાં ધારણ કરે છે કે હું કરતા ભોગતા છું, એને સત્ય માની લે છે. એ અવિદ્યા. એટલે ભોગતા વિષયોના ભોગની ત્યાગની ઈચ્છા કેમ કરતા નથી આપણે? તો ત્યાગની ઈચ્છા નથી થતી કેમ કે આપણે એને કરતા ભોગતાપણું સાચું માન્યું છે. એટલે ભોગને ત્યાગવા આપણે કોઈ ઈચ્છતા નથી, એટલે સાક્ષી ભાવ નથી રહેતો. કરતાપણાનો ભાવ ત્યાગવાની ઈચ્છા નથી થતી અને ભોગોને ત્યાગવાની ઈચ્છા નથી થતી, કારણ કે અન્ય અધ્યાસ છે. ચિદાભાસ પોતાને ચેતન માને છે
અને એની અંદર જે કાંઈ પ્રતીતિ માત્ર છે એને સાચું માની લે છે. સાચું માને છે એટલે રમતો રમે છે, સારું લાગે છે, વિષયો, ઇન્દ્રિયોનું મિલન, એનો ભોગવટો. એટલે કરતા ભોગતાનો આરોપ કુટસ્થમાં થઈ ગયો અને હું સત્ય છું એ આરોપ ચિદાભાસમાં થઈ ગયો. તો કરતા ભોગતા એકલા ચિદાભાસનું છે, કુટસ્થનું નથી. અને સત્યપણું જે છે એ કુટસ્થનું છે, ચિદાભાસનું નથી. તો જે સત્યપણાનો આરોપ ચિદાભાસમાં થઈ ગયો છે એટલે વિવેક એ કરવાનો છે કે કુટસ્થથી ચિદાભાસને નોખો જોવો અને અન્ય અધ્યાસ્ત થાય છે એને પણ જોતા રહો. એટલે આપણે જે પ્રાપ્ત કરવું છે પોતાને ચેતન રૂપે અનુભવવો છે, આપણને સાક્ષી રૂપે અનુભવવાનો છે. તો એવો અંદર જે આત્મા છે, પરમાત્મા છે, જ્યારે આપણે પરમાત્માને શોધવાના નથી રહેતા એટલે બધી રખડપટ્ટી થાય છે. ઘણા પ્રકારનો બોજ આપણે માથે લઈ અને ફરીએ છીએ, ખૂબ મહેનત કરીએ છીએ સવારથી સાંજ સુધી. જ્યારે પરમાત્માને શોધી લઈએ, આત્મશોધન થઈ જાય પોતાનું, તો બધોય કરતા ભોગતાનો બોજ છે એ મટી જાય, મહેનત ઘટી જાય, સ્થિરતા આવી જાય. તો એના માટે કરવાનું શું છે? ફક્ત ને ફક્ત વિવેક કરી અને દ્રષ્ટિ બદલવાની છે. એક દ્રષ્ટિ એવી રહેશે કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કરતા ભોગતા નહીં, મેં આત્મા હું, સ્વયં હું. તો એ સતત આપણી દ્રષ્ટિ રહે તો હું કંઈક છું ને હું કંઈક કરું છું, મારે બોધ છે ને હું જીવાત્મા છું ને એ ભાવ બધા ખતમ થઈ જશે, દ્રષ્ટિ બદલાઈ જશે આખી. એટલે ઉપાય બધો દ્રષ્ટિ બદલવાનો છે, નજર બદલવાનો છે. નજર બદલાય તો નજારા બદલે. તો આમ આપણું જે દર્શન છે એ વ્યવસ્થિત કરી સાચું કરી લેવાથી મોટું કામ થાય. પોતાનું દર્શન કાયમ કરતા રહીએ એટલે દર્શન ઠીક કરવાનું કામ આપણું આ જ્ઞાન સભાના સત્સંગથી થાય છે. આપણે સતત આપણને જોતા ક્યારે રહીએ? આપણે સાચા છીએ એવું સતત ક્યારે રહે? આપણે અવિકારી છીએ એવું કાયમ કેવી રીતે બની રહે? આપણે અખંડ છીએ, અનંત છીએ, ચેતન છીએ. આ સત્સંગ દ્વારા આપણને આત્મદર્શન થાય છે. અહીંયા આપણે જ્ઞાન સભામાં બધા મળીએ છીએ તો ત્યાં પદાર્થ શોધનનું કામ થાય છે, ફક્ત ને ફક્ત પોતાનું જ્ઞાન કરવાનું વાત થાય છે. એટલે સાંભળતા પોતે પોતાને ઠીકઠાક પોતાનામાં સમજી લે તો મોટા ભાગની બધી રખડપટ્ટી બંધ થઈ જાય, ઠરવાનું થઈ જાય. એટલે આ માર્ગ ઠરવાનો છે, આત્માને જાણવો, સતત આત્મા ઉપર દ્રષ્ટિ રહે એટલે એને ઉછળવાનું બંધ થઈ જાય, પાંગરવાનું બંધ થઈ જાય, બનવાનું બંધ થઈ જાય, જીવવાનું બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય. બધું બંધ થઈ જાય પણ પોતે કાંઈ બંધ થતો નથી. આત્મા એવો ને એવો રહે છે. અને આવી રીતે સતત આપણને જોતા રહીએ ને આપણામાં કાયમ નિષ્ઠા થઈ જાય ત્યારે ભગવાન ખાલી શ્રવણ માત્રથી પોતે પોતાને જાણી લે. બોધ થઈ જાય. બોધ થાય છે એટલે એ વખતે શું થાય છે? વૃત્તિ બનવાની બંધ થઈ જાય છે, જગત બંધ થઈ જાય છે, પ્રતીતિમાં દેખાય છે. વૃત્તિ અંતઃકરણ વગરની વૃત્તિ છે પણ વૃત્તિ રહે છે ખાલી એકલી ચેતના તરીકે. શ્રવણ માત્રથી પોતે પોતાનું દર્શન કરી લીધું કે મેં હી पर्दा बना था, मुझे मालूम न था, हूँ न तो बंदो के न तो खुदा, हूँ साक्षात प्रगट छू. तो ये टाइम में अंतःकरण बाधित थी जाए छे. अंतःकरण बाध थी जाए छे એટલે अंतःकरणनी वृत्ति है ये क्या जाए छे? तो साक्षी में जती रहे छे. अंतःकरण साथे वृत्ति बनती थी એટલે जगतना सत्य भाव थता था અને એ સુખ દુઃખ વાળી ધારણાઓ થઈ જતી આપણને. હવે એ વૃત્તિ સાક્ષી થઈ જાય એટલે આખું જગત છે એ સાક્ષી ભાવમાં આવી જાય. અંતઃકરણ સાક્ષીમાં આવી જાય, અહંકાર સાક્ષીમાં આવી જાય, પદાર્થો પાંચ પંચીકરણ થયેલા જે કાંઈ આકાશ, પૃથ્વી, વાયુ, અગ્નિ આ બધું સાક્ષી પાસે થઈ જાય આખું જગત. પણ વૃત્તિ અંતઃકરણ બાદ થઈ જાય છે
ત્યારે અવિદ્યા વગરની થઈ જાય છે વૃત્તિ. અવિદ્યા વગરની વૃત્તિ થાય ત્યારે બધું આખું જગત સાક્ષી ભાષ્ય થઈ જાય છે. એટલે બધા પદાર્થોમાં પાવર નથી, પાવર મારામાં છે એવું આપણે દર્શન કરી શકીએ છીએ. છે સાચું છે એવું ખબર, એવું ક્યાં સુધીમાં ખ્યાલ રહે છે કે અવિદ્યાના કારણે એવો બોધ થાય છે. હવે જ્યારે અંતઃકરણની વૃત્તિ પોતાની જગ્યા સાચી છે એટલે વૃત્તિ સ્થિર થઈ જાય, ભ્રાંતિઓ ઉડી જાય, અંદરથી ભેદ બધાય ખતમ થઈ જાય, દ્વૈત બધાય મટી જાય. ક્યારે થાય કે અંતઃકરણ બાદ થઈ ગયું હોય તો અંતઃકરણ બાદ થઈ જાય છે, પણ વૃત્તિ કેવી થાય છે? પછી વ્યાપક તરીકે વૃત્તિ બની જાય છે, સાક્ષી ભાવ એની જગ્યા લઈ લે છે, પણ એમાં અવિદ્યા નથી હોતી. હવે એ વૃત્તિનો ઉપયોગ સાક્ષી દ્વારા કરવામાં આવે છે. હું જીવ છું, હું અજ્ઞાની છું, મારે દુઃખ છે, હું જન્મ્યો છું ને, એવી રીતનો ઉપયોગ કરનારો જે અહંકાર હતો એ આખો ખતમ થઈ ગયો. તો એ વૃત્તિ, એ ચેતનાનો ઉપયોગ સાક્ષી દ્વારા કરવામાં આવે છે. તો અહીં જેટલા પદાર્થો જે છે એ ચિદાભાષ્ય અજ્ઞાનીને રહે, અને જ્ઞાનીને બધા પદાર્થો છે એ સાક્ષી ભાષ્ય બની જાય છે. જેટલા પદાર્થો પ્રતીત થતા હતા તો કોઈ હવે જીવાત્મા એને જાણનારો છે એવું નથી, પણ સાક્ષી છું, અને સાક્ષી હું છું તો બધું જગત આખું સાક્ષી ભાષ્ય થઈ ગયું એટલે મિથ્યા થઈ ગયું. તો જે સાક્ષી ભાષ્ય થયું હોય આખું જગત તો જ મિથ્યા થઈ શકે. વેદાંતનો આ સિદ્ધાંત છે, એક છે તે જ અનેક છે, અનેકને લાવો એકમાં. મતલબ શું થયું કે સાક્ષી ભાષ્ય હોય તે જ બધું મિથ્યા થઈ શકે. સ્વપ્નું જુઓ, સ્વપ્નું સાક્ષી ભાષ્ય છે, અને એના કારણે સ્વપ્નને આપણે મિથ્યા કહીએ છીએ. સાક્ષી ભાષ્ય એટલે અનુભવ કરવાનો છે સપનાનો, કેવી રીતે મિથ્યા છીએ એટલે ખબર પડે કે સાક્ષી ભાષ્ય છે. તો તમામ પદાર્થો મિથ્યા, સાક્ષીનો ભાવ વધારે પ્રગટ થાય, દ્રઢ થાય ને ત્યારે તમામ પદાર્થો મિથ્યા લાગે. સ્વપ્નું છે, સુષુપ્તિ છે, બધું સાક્ષી ભાષ્ય છે એટલે મિથ્યા છે બંને. પણ જાગ્રત છે એ આપણને સાક્ષી ભાષ્ય નથી થતું ને એટલે સાચું લાગે છે. વાસ્તવિકતામાં તો જાગ્રત પણ સાક્ષી ભાષ્ય છે, અને જ્યારે સાક્ષી ભાષ્ય થવા લાગે ત્યારે મિથ્યા લાગે. જાગીને જોવું તો જગત દિશે નહીં, જગત પ્રતીતિ માત્ર હોય, આપણને કોઈ નુકસાન ના કરી શકે એવું લાગે. ત્યારે ક્યારે લાગે કે હું સતત મારામાં છું, હું અસંગી છું, હું અવિકારી છું, હું અજન્મા છું. આવો દ્રઢ ભાવ આપણો બની જાય. સ્વપ્નને આપણે જેમ પોતાની અંદરથી ઊભું થયેલું જોયું છે એટલે કાયમી સપનું સાક્ષી ભાષ્ય રહે છે જાગ્રત અવસ્થામાં, કે ભાઈ મારો જ વિલાસ હતો, મારું જ મન હતું, અને મનથી જ આ બધું બન્યું હતું સપનું. એટલે પોતાના અંદરથી જોઈએ છીએ ને સપનાને, તો પોતે સાક્ષી છીએ. એ વખતે સ્વપ્નું મિથ્યા છે, પ્રતીતિ હતું એવું આપણને અનુભવ છે, કારણ કે સ્વપ્નના પદાર્થોની લેવડ દેવડ સાચી હોતી નથી, કોઈ બનાવો બધા સાચા હોતા નથી. તો એ રીતે જાગ્રત પણ ચિદાભાસનો ઉપયોગ કર્યા વગર, અવિદ્યાનો ઉપયોગ કર્યા વગર આખું જગતને અંદરથી જોવાનું છે. જેમ સપનું અત્યારે આપણે અંદરથી જોઈએ છીએ એટલે મિથ્યા છે, એટલે એમાં અંતઃકરણની વૃત્તિનો ઉપયોગ નથી થતો. એ રીતે જાગ્રતમાં ક્યાંય અંતઃકરણની વૃત્તિનો ઉપયોગ થતો નથી, અને છતાંય જગત પ્રતીતિ રૂપે છે. તો એ તો અવિદ્યાનો જે છે ઉપયોગ, અવિદ્યાની વૃત્તિનો ઉપયોગ થાય છે, પણ નુકસાનકારક નથી. અવિદ્યાની વૃત્તિનો જગત જ્યારે સાચું લાગે છે ત્યારે અવિદ્યાનો ઉપયોગ જ થાય છે, એ વૃત્તિનો. હવે એમાંથી અવિદ્યા ખસી જાય છે અને ખાલી સાક્ષી ભાષ્ય જગતને જોવું છે ત્યારે અવિદ્યાની વૃત્તિનો જ ઉપયોગ થાય છે. પણ એ અવિદ્યા આપણને ભ્રાંતિમાં લઈ જતી નથી, ત્યાં સુધી આપણું સાક્ષાત પ્રાગટ્ય નથી હજુ.
પણ જગત વ્યવહારિક ના રહેતા ફક્ત પ્રતીતિરૂપ બની જાય છે, એટલે પ્રાતિભાષિક સત્તામાં જગત જતું રહે છે સાક્ષી માટે. હવે વ્યવહારિક સત્તામાંથી પ્રાતિભાષિક સત્તામાં જીવ અને જગત બંને પ્રાતિભાષિકમાં થઈ જાય, સપનાની જેમ થઈ જાય. જીવ અને જગત બંને સપનું છે, બંને સપનું છે. તો ત્યાં શું થયું છે કે ચિદાભાસ અને અંતઃકરણની વૃત્તિ બંને સાથે હતી, તો એમાં બંનેનો બાદ થઈ જાય છે. ચિદાભાસનો અને અંતઃકરણની વૃત્તિ બંનેનો બાદ થાય છે. જ્યારે બંનેનો બાદ થઈ જાય છે અને પોતે પોતાને સતત જોતો રહે છે કે હું જ અસંગી છું, હું અવિકારી છું, હું અજન્મા છું, એટલે બધોય વ્યવહાર જે છે આખો સૃષ્ટિનો આખો વ્યવહાર બાદ થઈ જાય. કરતા ભોગતાપણું બાદ થઈ જાય, બીજાપણું બાદ થઈ જાય, દ્વૈતો બાદ થઈ જાય, બંધ થઈ જાય. હવે જ્યારે અંતઃકરણની વૃત્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને પોતાને એક દેશમાં માનીએ છીએ, પરિચિત દેશમાં, કે હું છું. અંતઃકરણની વૃત્તિનો ઉપયોગ થાય છે ત્યારે. હવે અંતઃકરણ વગરની એમને વૃત્તિનો ઉપયોગ થાય ત્યારે આખું જગત સાક્ષી ભાષ્ય થાય અને મિથ્યા થઈ જાય. એટલે અંતઃકરણની વૃત્તિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને પોતાને એક વ્યક્તિ, એક અવસ્થા છે, જાગ્રતમાં છું ને આ બધો અનુભવ કરીએ છીએ અને બધી વસ્તુ જગતની જાણીએ છીએ. એટલે એ શું થયું? પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ. પ્રમાણ એટલે ઇન્દ્રિયો, અંતઃકરણ. પ્રમેય એટલે એના દ્વારા સામે દેખાતી વસ્તુઓ અને એની સાથે ઉત્પૃત થયેલો પ્રમાતાજી. એ ત્રણેયની ત્રિપુટી બની જાય છે, એક બની જાય છે. જ્યારે અંતઃકરણની વૃત્તિથી પોતે પોતાને એક વ્યક્તિ માની લઈએ છીએ ત્યારે પ્રમાતા, પ્રમેય અને પ્રમાણની ત્રિપુટી બની જાય છે. હવે એટલે પ્રમેય વસ્તુ ખાલી, પ્રમેય એટલે દેખાતી વસ્તુ સાચી છે અને વ્યવહારિક સત્તામાં દેખાય છે, સાચી દેખાય છે. હવે જો અંતઃકરણની વૃત્તિનો ઉપયોગ કરવામાં ના આવે અને એમને એમ જગત જો, તો જગત આખું પ્રાતિભાષિક લાગશે, અજવાના જળ જેવું લાગશે. અંતઃકરણની વૃત્તિ બાદ નથી થઈ ત્યાં સુધી અંતઃકરણની વૃત્તિથી જ આખું જગતને આપણે જાણીએ છીએ અને જગત સાચું છે ને વ્યવહારો સાચા છે એવું અંકિત થઈ જાય છે અંદર. અંતઃકરણની વૃત્તિ છે એ અવિદ્યા છે, એ અંતઃકરણની વૃત્તિ બની જાય. અવિદ્યા માયા બની જાય છે અને અવિદ્યા છે એ ડાય થઈ જાય છે ત્યારે જ્ઞાનના ગાણા ગાય છે. એટલે જે જગત પ્રાતિભાષિક ક્યારે લાગે છે, અજવાના જળ જેવું ક્યારે લાગે કે અંદરથી અંતઃકરણની વૃત્તિ, એટલે હું દેહ છું, હું વિકારી છું, હું જન્મું છું, હું સંગી છું, આમાં ભેગું રહે છે ત્યારે સાચું લાગે છે. ને એ કશું ના રહે તો અંતઃકરણની વૃત્તિ એ સાક્ષીની વૃત્તિ બની જાય છે. એટલે એક અંતઃકરણ વાળું ચેતન ને એક ઉપહિત ચેતન, સાક્ષી ચેતન. અંતઃકરણ વાળા ચેતનમાં નાનકડો બન્યો છું, બટકો 5.5 ફૂટનો છું. હવે બુદ્ધિ વ્યાપક થઈ ગઈ તો અંતઃકરણ ગયું, ક્યાં ગયું? સાક્ષી બની ગયું. અંતઃકરણ પોતે સાક્ષી બની ગયું. એટલે અંતઃકરણનો જે પ્રમાતા હતો એ પ્રમાતાની જગ્યા સાક્ષીમાં આવી ગઈ એની. એટલે સુખી દુઃખી પણ બંધ થઈ ગયું. જ્યારે પ્રમાતાની જગ્યા સાક્ષીમાં આવે છે એટલે પ્રમાતા એટલે કે ચિદાભાસ એ બાધિત થઈ જાય છે આખો. અવિદ્યા બાધિત થાય ત્યારે અંતઃકરણની વૃત્તિ નથી બનતી. હવે અંતઃકરણની વૃત્તિ નથી બનતી ત્યારે એકલો ચિદાભાસ રહે છે, પણ ચિદાભાસ બાધિત થઈ જાય આખો ત્યારે આપણે એમ કહી શકીએ કે મેરે અપને સિવા કુછ નહીં. હવે સાક્ષી પોતે પોતાના દ્વારા અવિદ્યાની વૃત્તિનો ઉપયોગ કરે છે, પણ એ વખતે જીવ અને જગત બંને બાધિત કરીને ઉપયોગ કરે છે, એટલે કાંઈ અડતું નથી સાક્ષીને. તો વિવેક આ કરવાનો છે. અંતઃકરણ અને સાક્ષી બંનેમાં વૃત્તિનો ફેર છે. વૃત્તિએ એની જગ્યા બદલી, પ્રમાતા પોતે સાક્ષી બની ગયો.
તો ઘડીક સાક્ષી બની જાય ને ઘડીક પ્રમાતા બની જાય, જીવડો બની જાય. એવું બે ટાઈમનું ના બને. ક્યાં સુધી? કે જ્યાં સુધી એ અંતઃકરણની વૃત્તિ, આવરણ કરનારી વૃત્તિ હતી, એ આવરણ જ આખું ભેદાઈ જાય. એટલે અવિદ્યાની વૃત્તિના ઉપયોગ કરનારો જીવાત્મા જ ખલાસ થઈ જાય, તો પછી અવિદ્યાની વૃત્તિનો ઉપયોગ કોણ કરે? સાક્ષી કરે. એટલે જીવ અને જગત બંને બાધિત કેમ નથી થતા? અંતઃકરણની વૃત્તિ અંદર રહે છે અવિદ્યાવાળી. તો મતલબ શું થયો? કે માન્યતાઓમાં ફસાઈ ગયેલા છીએ. જેટલો ખ્યાલો છે એ ખ્યાલોને ખાલી કરવાના છે. અત્યાર સુધીના અંતઃકરણથી પકડેલા જેટલા ખ્યાલો છે બધાય, જેટલું માન્યું છે એ બધું બાધિત થઈ જાય. જ્યારે સતત પોતાને જોતા રહીએ, પોતાના સિવાય બીજું કાંઈ નથી, આ ભાવ રહે તો સચ્ચિદાનંદ ભગવાનની જય.